શું ઘરમાં કરતો હતો? કોઈ નહીં આ હમું કરતો જ બધું. અહીંયા એક બાજુ ઓલો મારો બાપ શું કર્યું? એટલે આખો દાડી મગજની પથારી ફેરો કરે. કેમ? કરવું શું? પૈસાની તંગી મને કે શેતારમાં કોણ હવે અઠવાડિયે આપણે કોલેજની પરીક્ષા ખબર ને તો કરવું શું મારે? બોલ બોલ્યો બપોરો છે કે હા એમ પાસે મોટ પૈસા આવી લોટ હારા પાડે એમ તો કરો અને એમ પાસે પૈસા લાવી દેલા પડા. એમ ભાઈ જાતા હોય જાતા હું ગમમાં શું છોડે હે એ આવો કપૂરા બોલો કાકા થોડું કામ હતું તમારું. શું કામ હતું? અમારા ગરીબ માણસોને શું કામ પડી તમારે? શું કરી? ભગવાન બરોબર છો તમે તો હવે તો ભગવાન બરોબર તો મારે હવે તમે શું કહેવું? શું હતું? કોઈ શું તકલીફ બબલીક હે? 50,000 રૂપિયા ના હોય આમાં કોલેજમાં 50,000 રૂપિયા જેવું નહીં. મારા બાપાને ખબર જ નહીં હવે શું કરું મારે બોલો. હવે તો પૈસા ચીરી દેવું કર્યું છે તમે એમાં રોવા ના હોય. હવે કોલેજમાં બધું થઈ ગયું કરવું તો કરવું શું મારે બોલો. એટલે આમાં રોવાનું છોડવું હોય કોઈ દેવું થાય તો વળી થોડા પૈસા આલો. કેટલા? એટલે મારા પાસે છે પૈસા છે અમારા ગરીબ માણસો પાસે. મારે એટલે મારે હારા થોડે દિવાય હવે મારે કરવું છું ટુકડે લાવો બધું લાવો કરવું તો કરવું છું બોલો. એ તો હવે તમારે કરવાનું. અમારા પાસે પૈસા નહીં અમે તમને ક્યાંથી હાલો. અરે થોડા 20,000-30,000 રૂપિયા કરી આલો તમારા હાથ જોડું બસ પગે પડું કે તમે કહો. અમારા પાસે પૈસા હવે ક્યાંથી લાવવા મારે? એટલે તમે કરોડપતિ ખાલી 20,000-30,000 કરી આલો વધારે નહીં કહેતો બસ. પડ્યા પણ કે 15,000 રૂપિયા પડ્યા તો 15,000 કરી આલો. હું બીજા જોતા હું તમને મળશું બસ. એટલે પછી બીજા સાઈડ આલજો પણ આ 15,000 રૂપિયા આલો ખરી. 15,000 વિશ્વા મુચેરી રાખો તમે મને પાછા આલજો. ફોન આલુ બોલો ફોન તો ના કાલે સાયકલ ગીરવી રાખવા પડી. હા સાયકલ આલુ બસ. હા તો વિશ્વા કરીને નું પાછી આલવા બી પડશે તો પૈસા. હા તમને આલજો ડા મને ખાલી 15,000 આલો. 15,000 હા 15,000 રેડી કમ્પ્લીટ. જય માતાજી. જય માતાજી. ગને ગને કરતા વરહ વીતી ગયો માં એ વબળો ને આજ તો તારો દાડો છે માં એ મારા ગબુલ બેના ટોકોજીને આજ ઘરે દુઃખ ના લેરાયા માં એ વબળો ભાઈ ગણે ભાઈ તેડો માં એટલે રહ્યા હેડ 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 માં હો મામા વગાડ પાવલિયા વગાડ. ઈ માતા આઈ એટલે મુલે તમારી ઘણી આઈ મામા ટોકાઈ મામા બરોબર 31 દાણા મામા તમારું બૈરું તમાર પાસેથી રિહાઈ ના આવી ગયું હોય. સાચી વાત છે માં. અને ઈ બલ્લે માર પાસે આયા હોય મામા અને તમારું બૈરું જો બરોબર 31 દાડી નાલો એટલે હું ઘણી લઈ હે માં. લમણો રાજની 3 મહિનાથી બાધા ચાલુ છે એની. અલા ડબલો તો લે ફૂલે ફૂલ છે લે મામા. આજ તો પટાટે ભાઈ કટશ પણ આજે તારે હજી ધૂળ જોવા નથી મળી. હવે વગાડ લે પાવલિયા વગાડ. કલે એખાદી છોકરા એ છોકરા કેવી ગયો ઓય આખો દાડી શું મગજ ચાકા કરે સોફા સાયકલ જે મેલી આપડી આખો દાડી મગજ ની સાયકલ મજુ કા ટાળ પાસ હતી એટલે તન તો આલી દી હમણે ઓલે આપડા કુએ નથી પડી તો કુએ તો હવે જોતા તું જોઈ જા શેક ની જા નથી જાવ વાતો કોઈ ભલા કોમ છે ઘરિયાળું લાવવાનું છે કન્નુ નહીં પડી ઘરમાં નથી શું કા ખાવો હોજે મોટો માતાવ નીવો તો મજા નહીં આપાવ જો યાર લઈ ગયા છો ને તમે હું લઈ ગયું તું લઈ ગયો યાર એટલે હમણે રાખતું તું જે હું લઈને ગયો 15 દિવસે તમે જઈને આવ્યા છો એટલે તું આ લઈ જોઈ આદી જા મગજ છોકરો બોલી ગયા છે સાયકલ આરી ઓલી મેજી પડી છે. હવે બાપાને કેવું છું બાપાને ના પાડું બાપા શક તો અમે નહીં કરી એમ તો ભાઈ બોલવાનું તો છે પાછો પડશે બાપાને શક નહીં ડાયરેક્ટ આટલેથી વળી જુરો આટલેથી કહેતા હોય કે નહીં નહીં ગયા આવો ગમે કે આપણે ટેન્શન નહીં. હવે શું કે સાયકલ તો આપણે અડાની મિલી પડી છે પૈસા બદલે કોલેજને દેવું બાપાને ખબર તો નહીં પડી ગઈ કોજો ને આરામ જ બોલ બાપાને છોકરો છે કે લે કે છે સાયકલ ને
તને કીધું જ તું તું આ. સાયકલ ને શેર ની મીચા આચી છે. તો હવે કેમ ડિસ્ટન્સ આવું ભાડું છે નહીં મારા પાસે તો. ભાડું તો મારા પાસે નહીં આવો રૂપિયા તમે આલતા નહીં કોઈ. છોકરાને હું પૈસા આલવા પડે ભાડું તો કોલેજ આલો મને. અલ્યા પણ લે સાયકલ તો તને લઈ આલી હતી નવી. સાયકલ તો મને આલે હવે મેં તો તમે પણ દરખા ડિસ્સા લઈ ગયા. તમને હું સાયકલ આડ્યો મારા મમ્માને ઘેર હમણાં બે દાડ ગઈને આ તો આયા છું મેં આડ્યો છું સુરેશ નહીં જીન ઈ તો હવે મને શી ખબર હવે તને આજ મેં અખબારી હતી એટલે મારે ફાઇનલ છે તને કહું. આચું મેં આચી આ ખાલી કુવે નહીં ગયો બસ ભાઈ મને નહીં ખબર. હવે તો કુવેથી સાયકલ જીતે. હું લઈ નહીં જોયું. ઈ તો હવે તને ખબર મેં તને આલી હતી. ગોવાળાને ફોન કરવો હોય હવે ગામવાળાને ફોન કરીને શું કરજો. મારા દોસ્તાને બોલાવો ફોન આવજો. ફોન છે નહીં એટલે ફોન ચેલ આવ્યો હે મેં. ફોન કુવે પડ્યો તો કુવે પડ્યો છે. તમે કુવે ચાર્જિંગ પડે કુવે. હું ફોન લઈને આવું. આ લઈને જા. મારા દોસ્તાને ફોન કરીને બોલાવું. શું કોણ છે પેલા મિલન ભાઈ લેતા નહીં. તારા દોસ્તારને કોઈ બોલાવો નહીં. કેમ? આપણે સાયકલ લઈને મિલી તો ચોરી થઈ ગઈ છે. એ તને ખબર પડી ગઈ બાકી લાગે તો એવું છે સાયકલ છે નહીં તું જોઈને આવ. એ હમણાં કાં જા હમણાં કાં ભાઈ ના આપણે પુવાને જ ભણાવવું છે આપણે હવે. હમણાં કાં પૂવો છે ને ચેલાને ફોન કરવું પડે. એને ફોન કરો આ રહ્યો ફોન ઈ તો હવે તમને આલે તમને તમે નેટ પટાઈ નાખો. કો તો નહીં છોકરા ઉપર આજના બાપ વિશ્વાસ નહીં કરતા. હલો હા અમારે કોમ પડ્યું હતું તમારું. અમારે શું કામ પડ્યું અલ્યા એક સાયકલ ચોરી થઈ ગઈ છે કે નહીં અમારી. અલ્યા તું હું ઊંઘ્યો તો ને વધનો પુઓ નમી 12 વાગે જેવો આયા સકોન નમી ઊંઘ બગાડી લ્યા અને ચો સાયકલ ચોરણી હે અલ્યા ઓય છોકરા નાખવા આલી હતી ને છોકરો કે કુએ મિલીને આવ્યો તો કાકા જડતી નહીં મેં વળી મારા ડિસ્ચાર્જ આવું છું કરિયાણું લેવા. તો અહીં તો રાખો ને આપણે હમણાં મોડા આવો કોને અમે પાઠ જ ટાળવો પડશે ને તો કોમના કોઈ લાવવા નહીં પડે ને. ગમ બમ કોઈ નહીં 2-3 જણા તમારા આજુબાજુ કોઈ નથી લાબા નાખો બતન સાવ કરવાનું હોય. અલ્યા તું હવે તને ખબર ના પડે તું હજી નોનો બાર કહેવાય. બહુ છો માર કહેવાતો હાલો રાખ્યું હોય ના રાખ્યું. હાલો હલો કે તો મોડા અમે આવો ને તમારા કાકા બાપાના જેવું છે ને કે મારું ઘણીમાં રજા નહીં આલે કારણ કે એને વોટ ગમતી જ નહીં બધા ભેળા જોવા જોઈએ સારું એડો તો કોઈ કમી હવે કર. સારું હો હો મોડો આવું તો ફોન કરવો આવું તો એ હો સારું ગફુર ખાન બોલાવવા પડશે. હવે ગફુરાને મારે ઓટી છે હવે આપણે બોલાવી ચમ. હું તો બોલાવું છું ને ગફુર ખાન હું બોલાવી તમે ના ના તો બોલતા કરીને કહો. સારું કહો તમે. હવે ફસાવના થારું છે ગફુર ખાન મળવું તો પડશે. ત્યાં તેડવા જતા કાલ મને કીધું એને ગમો તું જોઈને આવ્યા પણ પણ જોતા હું ના કે દિવસ માં દોસ્તને લેતા પાવ એકલો નહીં મજા આવતી હોય તો કરે. આ છોકરું વળી બગડ્યું હમણાંથી. એ ગફુર કાકા તો શું ઘરે ગયા ખાલી ઓટો મારવાના અમે ઓટી છે બાપને બેન કહો છો નહીં દોસ્તાને ફોન કરવો ને ફોન નહીં એને ઘરે જવા છે. વાત કરી હતી ઈ વાત સાયકલ વાળી ના ના સાયકલ વાળી વાત ખબર પડી ગઈ બાપા. બેન કીધું. હું તો મજા કરું હું પણ હું તને શું કહું બાપા હારો શક કરે હવે સાયકલ જોવે પેરેની લેવા જવાનું છે હાલો જાવ પછી સારું કરશે જો બીક લાગે ને ગપુરાને બેન વટી ગઈ એ તો ટેન્શન નહીં એ તો બાપા નહીં કી પણ જો ગમનું કોઈ પાડી તો નહીં ના ના પૂજા આપણે 3 જણા લેતા ને કે 3 જણા હતા 2 જણા જતા એટલે તો ફરી જતો રહ્યો તો પાછી હોય નહીં બસમાંથી ઘરે જો પણ હારી બીક તો મને લાગે જ છે. તો હવે સારું કરશે જો બે એને ડાયરેક્ટમાં આપણે સાયકલમાં જઈ તો જોરદાર બોલ્યો કીધું શું કોમ છે નોમ છે ને હેરાન મત કરવાનું એટલે સબ થોડો થોડો તારું કરી ગયો મારું બસ હવે એ તો હું બેઠો છે કદાચ કોઈ નહીં થાય પણ હાલ સાયકલ લોકો કરવું પડશે એટલે પૂરો ખાઈ જવાનું કે સાયકલ લઈને તો પડી ગઈ. સાયકલ જેની આપણે શું મીધી હતી આપણે થોડી બાદ લઈ ગયા એ તો કહો હતો નહીં પૂરા પાસે જાય તો બે જ જઈ સાચી વાત. પણ કહો તો પ્લાન કહું થાય હમ રેડી હે કહો હતો ના આવે અત્યારે હું જો ઘરે કે તું હે ચલો બીજે સંપત્તિ કાઢી આપણે તમારે ઘરે જા કોઈ બોલતો નહીં બા કોઈ બોલતો નહીં. તમારો છોકરો બજારમાં હે ઓએ તો વસ્તુ લાવવું પડશે એટલું મૂકું શું લાભ છે. ફોન તો કરો લેતો જ આવશે ને. હા આ તમે શું ઉતવાળમાં હતા ભોજી બારોબાર. હલો છોકરા હા બોલો આપણે આ કોઈ ફોજી કી લેતો આવજે. શું લાવવાનું છે હા લ્યો કી. હલો ભાઈ બોલો બોલો એ તો એક ફૂલ પોસો લેતા આવજો. ફૂલ ને બીજું બીજું કંકુ મોય છે હા કંકુ કેજો ને આલચેરો હા અને લાવન તો કાળા જબલામ લાવજો અને એક ડેકલો આવે ને ડેકલું ઓવે એ પેલા કમલેશ નાની દાદી કે જેડિયાન હા મારું નામ લેજો હો એ હો એ હારું તારું નામ શું કન્વરજી કન્વરજી હારું એ હા પકડ તો ખરી બેડી બેડી બધું પકડ તું પકડ થોડું સારું લાગે ડાયરેક્ટ ભુવાજી ને પેલા પછી લાગીને કોઈ બોલતો નહીં આપણી જગ્યાએ મસ્ત બેસી જા આપણે સાઈડમાં ત્યાં બેસી જાવ હા, કોઈ હા. બોલશે જ નહીં. અહીંયા બોલવાનું ગતું નહીં અડધે અડધે મસ્ત બેહી રહેવાનું ભુવાજી કી નોબળવાનું ન માને તો ગતું મોનવા ના જતો શું કીધું એમ કહેવાનું જ નહીં આમાં ખબર જ નહીં. એ બધું એમ કહી દેવાનું કે આપણે કોઈ અમને કોઈ ખબર નહીં બધું ઓ ડેકલેજી આવડ આપ ગાડી કેમ તો રેડી રેડી આપણે વસ્તુ લાવ્યો હા લાવ્યો જોવા જજો જરૂર કમ્પ્લેટ છે ને બધું જોઈ લો
કંકુ હા આ કોમ સારું કર્યું તમે આ પુવાને કંઠી સાયકલ હતી 5000 ની આ વસ્તુ વાહ. કેટલામાં પડ્યું 1160 રૂપિયાનું ઈ ઓલો કમલો માગતો હતો માતા ના લાવે હાસુ તમે છોકરો બોલો એટલે અમારે કોઈ ફાંસી જવાનું એમને 1160 રૂપિયા હાજરા એટલે બેસ લે આ શું કરાવવા વડે યારું ઘણી માને કંઠી આ ઘણી માં આ પહેર્યા પછી આખું રૂપ જ હોય એનું અલગ હોય છે કહેવાનું બધું એવું છે ને તમારે રૂપનું દર્શન તો કરવું જ પડશે માતાજી કંકુ લાવી એમ ઓમાલ્યો નહીં વાલાજી સોડલો કરવો આમ તાકો ફાલ્યું એટલે પહેરા તો પૂરું હરકી છે પુઆ હરકું ફાળ્યું બરાબર આ વાળ ફાળ દેખાવા ના જોયું ભાઈ પુઆને આ શું ગાડીમાં આવતા હતા કે કારણ કે આજ તો આખો રંગ અલગ હશે ભાઈ પુઆનો પેલા સોડલો કરો બરો ના આ વાળ ફાળ કોઈ દેખાવા ના જોયું આ પુઆને બાપા કેરેનમાં છે આજ કાલનો ઉજાગરો છે કે તો તમે લાય તમારો ઉજાગરો છે માનો તો નથી ને માને ધૂણવું છે તમારે શું માં ન્યાય લાવે હાસુ વાત તો તમારી એકદમ રાઈટ જ છે ને જો મને તો સોટલો કરો અમિત ની ધૂણવા મળે આ એક ચીક ચોથી મંત્ર મારજો પર મારે ડેકલા ને આ તમારો છોકરો છે ઓય મારો છોકરો છે આ દિસ્તાને કરો વિચિત્ર છે મારો ફોન બીજો નથી કોણ છે આવી રહ્યો ફોન કરજો આપણા ફોને કરો બરો આવું બધું હોય ફોન ને ફોન તો આપડ શેક છે લ્યા ફોન તો આપડ શેક છે બસ વાલ ને કેમ ખબર વાલ દે સારું કામ કરો ઇન્દાડે કંકુ વાળમાં નાખી દેવું એવું હે એ તો તે જ ને બસ આ બધા નવા નાટક કેટલા આવી છે આવો એ બંધાલા છોકરા એમ ના કહેવાય કાકા દેખજો ફોન ની પથારી ફેરવી અને તાર પાસે ફોન નતો કેટલા આવ્યો બધું લાવો તો આપણે હવે એક મસ્ત મજાનું ગાદલું લાવવાનું હા અને જે ટાટ પત્રો પર એટલે તમે બેહો લેવડો ઉમરેજી કે એક કામ કરો ને હમણાં આવો હમણાં ટાલા પેલા હા. અને ફુવાન ઉપર ફુવાન અમે બે ઉપર ને તમે આઈને નેસે રાખો ને હડો આ વસ્તુ હમણાં જોઉં છો અલા ભુવાજી ઉપર રાખવા છે કે હે ભુવાજી ઉપર ના રાખો ફુવાજી ઉપર ના રાખો હા માતા તઈ જીવડ્યું થઈ ગયું એટલે ગમે તેમ હવે જોવા ચડો હળો તારી ઓડી આવન દે માં અલ્યા આ ટોરન બટાકો આ 15000 નો બકરી ખાવ એટલે આપણે પૈસા લીધા યાર જો ભાઈ. 15000 નો ફોન લાવ બાપા ખબર જ નહીં ભાઈ તમે એ વાંચી લ્યો મોટા મપાજા આપણે બધા એ મારી માં તમે ઉઠાડ્યું રામની બેનો હા ફોન રાખજો માં લે આજે પાટલો દોઢ લે દીધો સે ભાઈ બેન શેમાં 17 નું વેણ ને 18 નો વધાવો છે વેણ દોઢ છે આવો દોઢ મારે ફડા ઘડો તાર વગાડી લે કાવ મામા ભાઈ ઉડાડજો કોબે હે એટલે તમારે ધૂળે મજા મજા મજામાં ખેતરમાં બાજરી મજા મજા મજામાં હીરું જોવે મજા જોવે કે અમે મજા હશે તને મજા કરાવજો માં બોલ માં હે લ્યા મોનવ્યુ મામા મજા કહું છું મજા મજામાં ચાર બાજુ મજા પાંચ બાજુ મજા મામા તમારે લ્યા ખેતરમાં ઉભેલી ચીકુડી મજા મામા ઓય હે હે માં હે લ્યા તમે લ્યા માર પાસે માં આશા રાખીને આયા છો મામા અને એને હું જવા નીધું લ્યા માં ધારેલું કર્યું મામા બીજું તારેલું કરે તો વળી અમારે લમણો રહે શું કેવું હા માં લમણો તો લ્યા પૂરેપૂરો છે લ્યા માં હે લ્યા વગાડી લ્યા મામા હો લ્યા તારો ભાઈ મામા એટલે તમારે ઢોરે મજા મામા
સાવલિયા તારા ડેકલે મજા મામા અને મજા મજા કહું છું લે મુગલાની માં હવે કો ગફુરભાઈ ને હારા આશીર્વાદ આલ. એટલે ગફુરભાઈ તમારે એટલે છોકરા 90% કોલેજમાં ના લાવતા એટલે હું ગણી નહીં લ્યા મામા અને મફાભાઈ હા એક ની હા અને હું ગણી કહેતી હોય તારી હા માં બોલ એક ની હા 2 ની મામા. 5 ની હા 10 ની હા 15,000 સાયકલ અડાડી ના મેલી હોય તો એ માં આ તો ખોટું લ્યા ઈ તો રોમ જોડે ને તું જોડે માં. લે અતાર કહેજો પહેલા ચેડે થી વાતું થોય છે કે આ ગણી ખોટું બોલી લ્યા મામા તું તો હાસી છે પણ હવે સાબિત તો કોઈ કરવું પડશે ને. અને માં શું કહું અને કેની પણ અડેની મિલી આ ગફુરભાઈ કે મફાભાઈ છોકરે ઓઢે આ મફાભાઈ છોકરા વટે આડાની મિલી હોય વાત હાસી છે ભાઈ. મને બોલે ગણી હોય અરે મિલી નથી સાયકલ તો હવે મારું કેવું એમ એટલું જ છે કે માં હારા ભાઈ મોની એમ નહીં હારા વઢો તો હવે તને તો ખબર હશે ને કે માં તને તો દેખાતી છે ને સાયકલ ચો પડી છે. અલા અલા એ ભાઈ લ્યા એ તો હવે હડો માં તારે લઈને જવાથી અમે તો અમારે તો ઓછું વધારે થઈ ગઈ કહેવાનો મતલબ હવે તારે અમને લઈને જવાથી હા માં તું આજો રસ્તો બતાય ગાડી લ્યા હેડો માં હવે તમારે લઈને જવાનું છે અમને. હો મામા વગાડે લે પાવલે વગાડ બસ વપાડો કરજો બરો ઉભી રે માં. હો માં વગાડે લે પાવલે વગાડે લે હો લ્યા બરો માં ઓ દર્શન કરો બરો હો પકડજો ભુવાને. હો લ્યા હો બસ લે છોકરા હો મામા વગાડે લે વગાડ વગાડ હો 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 મામા હો લે ખબર પકડજો ભાઈ માતા વાંચી મારી દી. ઓ માં આની સાયકલ છે ને તમારી અલા આઈ લે સાયકલ લાવ તો લ્યા છે માં ભાઈ અહીંયા બે હાવ મારતા ને ના એક કોમ કરો ને ભાઈ તમે સાયકલ ઉભી કરજો. હો લે વગાડી લે એ માં અલા કાળુજી મામા આ તો લે ઉતરા ભેળી ઉતરીશું લ્યા ઉતરી માં તમને તમારો છોકરો હા માં ખબર તો ભાઈ ભલે લાડક વાય લાગતો હોય બોલ માં શું કુશો લ્યા હા બોલ માં લાડક વાય લાગતો હોય હા પણ 50,000 ના દેવો મુતર્યો છે લે ભાઈ તારા બાપાએ મને 50,000 તો વિવાનો ખર્ચો નહીં એટલે આ દીવું કરીને બેઠો હોય હો લે વગાડી લે આ સાચી વાત છે છોકરા આ થઈ ગયું બધું આમાં મને પૂછી નાખો અમાર બેન 25,000 રૂપિયા દેવું હતું કુલ 25,000 રૂપિયા દેવું હતું એટલે 15,000 કપૂજી પાટ લેવા ગયા હતા એટલે એમાં 15,000 એટલે બધા પોલીસ વાળા કે તારે 50,000 રૂપિયા રોકડા લો પછી અમે 15 ઉછળી લો એટલે ડાયરેક્ટ મેં 50 એટલે 15,000 ફોન લાવો અને 50,000 રૂપિયા બાકી એ બધું ધંધા એટલે હવે જે વ્યાજ સરશે એટલે 15,000 રૂપિયા બાકી કરવાનું હવે તમારી બેન થઈ મારે નથી ભરવાનું બધું ભરવું તો પડ્યું ને કે હું તો હવે તારે જે અડવાનું જ નહીં કોમે બધે લાગવાનો હવે જો તું ધંધો કરે ખાલી હું તો કરજો વગાડી લે, વગાડી. તમે તમારા છોકરા અંદર ધંધો કરાવજો પણ હવે માને ઓઢમણું બીજું કરો ઓઢમણું હું સાયકલ હાચી લઉં સાયકલ હાચી લઉં હું સાયકલ હાચી લઉં તારે ના બે વરા પેલા શું પૂરા ટવાઈ થાય એને લઈ આલી એ માતાએ માં ઓઢમણું નહીં કરવું પડે હવે તારું મારે તો લઈ આલી છે હેરતા હેરતા આપણે આયા છે માં તમારું હવે ઓઢમણાની કોઈ કોળ પાડો પાવલિયો કે ઈજુ કરો લે ભાઈ ઓઢમણું હા માં બોલ મારે કેવું મોનો ને હા આટલું તમારે તારું કામ કર્યું છે ગની માએ 1100 રૂપિયા પાટના ને 4100 રૂપિયા બુવાનું ઓઢમણું ના હોય મારું શું લૂંટી નો હોય એને તો પણ કોમ તો કર્યું માતાએ પાવન સહી ગયા ને 11 રૂપિયા ભરતું કરાય જો 63 રૂપિયા સાયકલ આવી હોય ને તો આટલી કડા હારું હોય 4,000 મારો દોસ્તર હાલતો હતો તમે એટલું દેવું કરીને બેઠા છો લે તો મારા તારા શુભ કામ કરવા સાયકલ બેહાડી હો લે હો હે માં માથા પર ઓ બેઈ તો માં બહાણાવાળા પરિવારની ખાસ ફરમાઈ છે ત્યારે એ લોકો ખુશી હારે કોણ બહાણા